બધાય દાયરાને રામ રામ સીતારામને જય માતાજી। તો બસ જો ઉઠે ગઈ, નાસ્તો પાણી કરી લીધા ને આજે એક વસ્તુ નવીન બનાવવાની છે તે જાક વેલેરી ઉઠે ગઈ હું હાલો એ બનાવીને તૈયાર કરી લા। હવે જે તો ઉભરાઈ આવે ફોન લીધો ને તો ઉભરાઈ ચાલુ થયા ને અને હમણાં 3-4 દી થયા એની જરાક ટાઈટ મળી એટલે વાંધો નથી આવતો। તડકો જરાક ઓછો પડે, નકર તો તડકોય બહુ જ પડતો ને નીતા જે હતી નીતા ઉઠે ને તો પછી બીજું બધું કામ કરીએ અને જે આગળ આગળ તમે જોતા રહીજો। તો આજ કામ નવીન છે એ પણ તમને ખબર પડે જાય। તો બસ જો હું ઉઠે નાસ્તો કરી લીધો ને હું આગળ તૈયારીઓ કર્યા હતા નીતાએ આગળ ઉઠીએ તો નીતાએ નાસ્તો કરીને પછી બે મા દીકરી કરી લઈએ ને તમને બતાડીએ કે કામ કર્યું। તો અટાણે બસ જો કામ તો ચાલુ કરી દીધું, થોડું ઘણું કામ કર્યું તો નિર્મલનો ફોન આવ્યો કે મમ્મી હું ખાવા ઘેર આવા તો મારા હારું કે ફટાફટ રોટલી કરી દે તો હું હાલું કહું કરી દઉં કા ને તો કામ તમે વહેલું ચાલુ કરી દીધું તો તરત જ હું હાલો જેટલી કામ કરતા નીતા જે હોતી ને બહુ ધીરે ધીરે બોલા બહુ ફૂલ નથી બોલતી। તો છે ને જો આપણે આમાં શક્કરપારા કરી લીધા વણે ત્યાર કમ્પ્લીટ છે, ખાલી તરવાના જ છે। આમાં આપણે લોટ બાંધીને ત્યાર કમ્પ્લીટ કર્યો ખાખરા કરવા એટલે ખાખરાનો લોટ કમ્પ્લીટ છે તો ખાખરાઈ થઈ જાય ને આમાં છે ને નિર્મલ કહે કે મમ્મી હું ખાવા આવા કે તો એના સારું જો 2 રોટલી કરી રોગી નોર્મલ અને 2 તીખી રોટલી કરાય કે મારે કે દહીં ને રોટલીને ખાવા। તો મેં કાલે મોરી રોટલીને દહીં બહુ નહીં ભીરે તો અહીં પણ ખાખરાનો લોટ બાંધેલી જોતો તો હું તીખી રોટલી કરતા ભેગા ફેંકતો તો હું કા નિર્મલ ખાઈ લઈએ। તો જે હે ને નિર્મલ સારું રોટલી કરી નાખતા હતા નીતા ઉઠીએ કદાચ નીતા ઉઠીએ તો તકડી મા દીકરીને ઝપેટ થાય તો મા દીકરીને કંઈ વાર નહીં લાગે। મા દીકરી આગળ એક જણી કરતી જાય ને એક જણી વણતી જાય એટલે ગાઈ ગા થઈ જાય। તો હાલો હે ને હું ફટાફટ વણેલા ને તમે એને આગળ આગળ બનાવી જો નીતા ઉઠે ને તો વિડીયો શૂટિંગ કરે અને ખાખરા વણવામાં મારે મદદ કરે કે શક્કરપારા તમે વણી લીધા શક્કરપારા તો વણાઈ ગયા કમ્પ્લીટ થઈ ગયા તરવાન હે પછી આગળ તેલ મૂકીને તો તરવું ને વણવું બે ભેગું ભૂગ નહીં થાય તે થોડાક ખાખરા વણે અને પછી હે ને તેલ મૂકા તો વાંધો ન આવે। ચાલો પાછા જ્યાં ખમીને મીડિયા વરે એ ભગવાન તું તો હે ને થાકે ગઈ ને તારની ઈવી કરતી હતી રાંધતી હતી અટાણે પરવારી ને હજી હાવતા પરવારી જ ને તો જોવો તો હજે ત્યાં એ ખેદાન મેદાન પીડ્યું ઘરમાં ત્યાં કાંઈ નાખી નજર નથી પડતી હું પીડ્યું પણ મેં કહું હાલો હે ને તમને બતાડતા ને અમારી જા પાગલ છે ને જેની મેં અડધું રાંધે લીધું તાર તો ઉઠીને ઉઠે નહીં પાછી જ્યાં લોટે હજે કાંક કરવા લાગ્યું 10 થેપલા હા થેપલા વણવા લાગ્યા બાકી તો કંઈ બીજું બધું મેં કર્યું જો મેં હે ને હા એવી તો ઠામ ને બધું કરીએ અફડી આમાં ખાખરા હે ને કર્યા જો આ 1 ડોલ શિકાર ભરાણી ને આ એટલી અધૂરી ભરાણી 1.5 ડોલ ભરાણી તો 1.5 ડોલ આપણે કરી નાખી તો નિર્મલને હમણાં ખાવા થાય ને આ આપણે શક્કરપારા કર્યા। તો હાલો એ પણ હે ને બધું ઢાકે ઢૂંબે મૂકે દા એવ તો તમારે કોઈની ખાવા હોય તો હાલો 1 ડબલું શક્કરપારાનું શિકાર ભર્યું અને 2 ડોલું 1.5 ડોલ ખાખરાને થઈ તો એ હે ને નિર્મલ ખાઈને જાય નકર નિર્મલ અમારો કંઈ ખાતો નહીં તો મેં કહું હાલો એ કરે દઉં કા તો ને જોવો જણી ઠામનો તો ઢગલ્યો પડ્યો એવા આખા વિસરવાના હે નીતાની ઠામ આખા નીતાને વિસરવાના હે બાકી જોઈને બધું એ પડ્યું જો ડોહી ગેટડી ખોડાંગતી પણ એને એટાણે મૂલમાં જાય ખાટલામાં બેઠા જેવી હે પછી જો લ્યો તોય ટીશીક કરતી આના માણો હા અહીં ને હું વેરી હો વેરી પણ જો લ્યો હિંતર અહીં વરની હે તો એ લાકડી ખોડાંગતી મળી આવી અટાણે તો હવે હે ને મારે પોરો ખાવાનો વારો આવ્યો નીતાને કામ કરવાનો વારો આવ્યો એટલે નીતાએ વગડે ફટાફટ બધું કામ કરીએ ને હું ઘડીક પોરો ખાઈ લા તારની એવી એક ધારી વેરગી હતી ને તે કામ ખાખરા વણવાઈનું ડુકાઈને પાછા ટોપડીમાં તરીએ તો એક માંડ તરાઈ તે તરતા ટણ સુધી થયું એવું તરે લીધું ને એવું ફ્રી થઈ હતી એવું હું પોરો ખાઈ લા પછી નિર્મલ આવી તાર શા કર્યું ને તાર પીવું ને નીતા બધું ઘરમાં ડાવરું કરી લઈએ એવા બધું કામકાજ એનું હે એવું માતાજી
ફોન મૂકો ને આ બધું કામ કરો તો વેલેરું પત્તું થાય. અગડે હાંજી પાછું કામી જવાનું થાય હે. હા તારે 6 વાગે હે ને મારે 7 વાગે હે. એટલે મા દીકરીને બેયને જ છે એટલે વરે તો સુલાનો મારે ઉપર આવીએ. એ બાઈની 6 વાગે જવાનું ને મારે 7 વાગે જવાનું હે. એટલે આજ સુલાની પછી શાક રોટલી મારે કરવી પડીએ. આજે શાક રોટલી એ કરીએ નહીં તો ને હમણાં તો 2-3 દી થયાનું થોડુંક વાતાવરણ ટાઢું હે એટલે વાંધો નથી ને જોઈ લ્યો બુલેટો આવે ભડેરાટીયું કરતી અગડી જાય હે. એક કુટી હે ને એક બુલેટ હે. હા હા નીતાને લાયસન્સ કઢવું નહીં લાયસન્સ કઢવું ને પછી કૂટેલી હે જો લ્યો. આખા બુલેટું હે ને કારક જ હોય ને હોય પણ આ બીજી રીતના આજ ત્યાં કાં હોય કાંઈ જણી કંઈ ખબર નથી પડતા. આજે એમ્બ્યુલન્સ 5મી ફેરે નીકળે. મોણી જતું મજાનું તેને એમ્બ્યુલન્સનો હાથ સાંભળ્યો ને તદું મને તો એવી બીક લાગે. આથી નીકળેતા ત્યાં થાય કે એમાં કોઈક માંદું અહીંયા જતા એમ્બ્યુલન્સ જાયતી ઉયું કરતી કરતી એક ધારી આ 5મી ફેરે અવાજ સાંભળ્યો જાય. તો એ જરાક હું પોરો ખાઈ લે ને. હા એક સરપ્રાઈઝ આવવાનું હે બધાય માટે ખુશખબરી હે પણ આવી હે ધમાકેદાર આવી હે ને બહુ મોટામાં મોટી હે. સપનામાં કોઈ દી નહોતું વિચાર્યું. વાર છે જે રિવીલ કરવામાં વાર લાગી હે. વેઇટ કરવી પડીએ તમારે થોડીક ને અમે વેઇટ કરીએ પણ આવીએ જલ્દી જલ્દી ઝટઝટ આવે છે પણ થોડીક તમારે વેઇટ કરવી પડીએ. અને બહુ મોટામાં મોટી મસ્તીની હે જે ન કહે કે મનોકામના માતાજી પૂરી કરે એને જે કોઈ દી સપનામાં નહોતું વિચાર્યું પણ મારી માઈ લીલા લહેર કરે એ છે. તો તમે બધા બિનારી જો વિડીયો જોવાનું ભૂલતા નહીં. જલ્દી જેટલી બની એટલી જલ્દી તમને બતાડવાની કોશિશ કર્યું. તો હાલો પાછા આગળ વરે મળ્યા. તો છે ને અટાણે આપણી જેની બેનની આખું કામ કમ્પ્લીટ કરી લીધું. કામ થઈ ગયું. અખાડે ડસ્ટબિન નાખવા જવાની હે. જોલિયાર પડે જીનકા બે બેલડાને ટાઈયા લઈને જાય સાયકલમાં. જો આપણી નેતા ઠામ વિસરે ને બારોબાર જરાક વાર મૂકી દીધા પાણીમાં નીંજરે જાય. પોતાનમાં ચોખ્ખું કરવું હતું તે બે વેલા લઈને બારોબાર મૂકી દીધા. જોવો જણી કેવું મસ્ત મજાનું કેમ જેનીનું કામ કાશું ન હોય. અગડી તમે થોડીક વાર મોર જોઈએ તો એ જોવો ને અટાણાનું જોવો લોકો થેગું ને કમ્પ્લીટ બહુ મસ્ત મજાનું કરી દીધું. તો જેનીની એક થેન્ક યુ બને. થેન્ક યુ તમારું આભાર એટલો. ગુલ્ફી માર્કેટે જવું પડે. જો આમાં હે ને ખાખરા હે ઓલા છે એ ખાઈ લ્યો. ગિફ્ટનો મેં એટલું રાંધીનું ગિફ્ટ આપો. હાલો ગુલ્ફી ખાવી ને. ચલો આને આગળ હે ને પ્યાલામાં ફિટ કરે ધવળ બે ને હાઠીકાંત પીડ્યા ખાઠીકું ખોડે નાપી દઈએ એટલે આ ગુલ્ફી. ચલો તમારી ગિફ્ટ તમારું ગિફ્ટ ये गिफ्ट खाओ जेनी खाओ. હાલો તો જેની હે ને ગુલ્ફી ખાય. હું ફોર્સ કોઈ માણસને કરતી જ નથી. આપણે કોઈ માણસને ફોર્સ કરવાનો જ ન હોય. હા યાર આ ટેબલ એક સોખું કરવાનું બાકી છે. તરત આવી જાય માતાજી ધીર્યા ને તો જે જુઓ આ હે ને એક નીતાની કલરની બહુ નથી ભાવતી તો આખી ધોરી જ લીધી. ને આમાં ધોરી ને ચોકલેટ ને સ્ટ્રોબેરીવાળી 2-3 જાતની મિક્સી આવે પણ નીતા અહીંયા ફેર હાવ ધોરી જ લીધી. એ તો આણાય ભાવ વધે ગયા. ન કરતા 30-20નું ખોખા આવતા કે એ 200 ટેલાનો આઈસ્ક્રીમ નહીં 200 ટેલા થઈ ગયા. ગુલ્ફીના હતા 70-90 રૂપિયા. અટાણે એમ કહેવાય નામ જ નથી લેવાતું. એટલો મોંઘવારી કે એની વાત જ પૂછોમાં. ન કંઈક ગુલ્ફી તો 5ની 7ની 10ની એવી રીતે આવતી. વધતા અટાણે 70-80 એક ગુલ્ફી થઈ ગઈ. ને આ ડબલું તો નીતા હાલતા લેતી
સાલીનું 50નું 50નું 20નું 30નું એ રીતના એને બદલે અટાણે 200 250 300 ટેલાનું એક આઈસ્ક્રીમનું ડબલું થયું. તો જો આપણી જયની બેન ખાય છે. જો દાંત દુખે તો ખામાં રહેવા દે, મૂકી દે, કોણ સમજે ખા. હાલો તમારે કોઈની ખાવી હોય તો અમારે જેની બેન આઈસ્ક્રીમ ખાઈ લે હવે, પછી આ થોડું કામ હે એ પતાવી લઈએ. કાંઈ હાલો તમારે કોઈને ખાવી હોય તો જો અટાણે હે વ્યારામાં કરલા ડુંગળીનું શાક કર્યું અને રોટલી કરી. મારે કંઈ જવાનું હતું તો ઝટ કરલા બફા અને કરલાનું શાક કર્યું. ડુંગળી કરીને પછી હું કામની સર્વિસવાળાનો ફોન આવ્યો એટલે હું કંઈ ભાગી આવી. ને નીતા 6 વાગે ગઈ હતી તો નીતા હારું હું ટિફિન લેતી આવી હતી. ને વાંહે નિર્મલને બાપ દીકરો બે વ્યારામાં હતા. તો બસ જો એ બાપ દીકરો બે વ્યારા કરવા બેસે તો નિર્મલને કીધું હતું કે મને થોડોક વિડીયો ઉતારીને મોકલી દીધો. તો નિર્મલે થોડુંક કંઈ બોલ્યો નથી પણ એણે વિડીયો ઉતારીને મને મોકલ્યો. તમે કાલો હું એમાં અટાણે થોડોક ઓસવર કરી દઉં કે મારે ઉતારવો હતો, મારે મોડું થઈ ગયું હતું એટલે હું સર્વિસવાળાને ફોન આવ્યો એટલે કેમી વહી ગઈ હતી. પછી વાંહે નિર્મલે થોડી ક્લિપ ઉતારીને મોકલી. તો હાલો તમે બધા વ્યારો કરવા.